डभोई नगर पालिका में 21 समितियों का गठन कर विभिन्न समितियों के चेयरमैनों की घोषणा कर दी गई है। नगर पालिका की प्रमुख पुष्पाबेन सतीश भाई रावल, उप प्रमुख नूरम मोहम्मद महुडावाला और सीओ जय किशन तड़वी की मौजूदगी में समितियों का गठन किया गया। कारोबारी समिति की कमान अफजल हुसैन काबावाला को सौंपी गई है, जबकि टाउन प्लानिंग समिति के चेयरमैन सुनील कुमार वसावा और वाटर वर्क्स समिति के चेयरमैन मंजूर हुसैन सलाट बनाए गए हैं। शहरी विकास समिति की जिम्मेदारी अजय भाई राठवा, जबकि नाणा पंच समिति की कमान शीतलबेन पिंटू भाई पटेल को सौंपी गई है। वहीं डभोई नगर पालिका में कांग्रेस पक्ष के नेता सुभाष भाई भोजवाणी और दंडक योगेश भाई ठाकुर नियुक्त किए गए हैं। अब इन नई समितियों के गठन के बाद डभोई के विकास कार्यों को कितनी रफ्तार मिलती है, इस पर सबकी नजरें टिकी हुई हैं। डभोई की इन नई नियुक्तियों पर आपकी क्या राय है, कमेंट में जरूर बताइए। और यह महत्वपूर्ण खबर ज्यादा से ज्यादा लोगों तक पहुंचाने के लिए वीडियो को शेयर करना न भूलें। आज रोज डभोई नगरपालिकाની વિવિધ સમિતિઓના ચેરમેનની નિમણૂક થઈ છે। તેમાં કોંગ્રેસનું શાસન છે અહીંયા, અને તમામ સમિતિઓના ચેરમેન અને એમની કમિટીઓના અંદર દરેક કહી શકાય કે લોકોને સ્થાન આપવામાં આવેલું છે, દરેક સમાજના પ્રતિનિધિને સ્થાન આપવામાં આવેલું છે અને ખૂબ સરસ કમિટી બનાવવામાં આવેલી છે। આગામી સમયના અંદર ડભોઈ નગરપાલિકાના અંદર કોંગ્રેસ પાર્ટીની સત્તામાં વિવિધ ક્ષેત્રે કહી શકાય કે વિકાસશીલ કાર્ય કરીને લોકોને એક સારું ડભોઈ, સ્વચ્છ સારું સુંદર ડભોઈનું આયોજન અમારું છે અને વિકાસશીલ ડભોઈ બનાવીને આગળના સમયના અંદર અમારું ધ્યેય છે કે ડભોઈ નગરપાલિકાના અંદર ખૂબ સારું કાર્ય કરીને વિધાનસભાના અંદર પણ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ ચૂંટાય એ રીતે આજની કમિટી બનેલી છે। કોઈ સભ્યની નારાજગી નથી, દરેકને કહી શકાય કે પ્રતિનિધિને સમાવેશ કરવામાં આવેલા છે, દરેક સમાજના પ્રતિનિધિને સમાવેશ કરવામાં આવેલા છે। ભારતીય જનતા પાર્ટી જો એ ચાહતી હશે કે કોઈની નારાજગી હશે ને અમે ડેમેજ કરીશું, પરંતુ એમને કહી શકાય કે કડવો ઘૂંટવો જ પીવો પડશે। ભારતીય જનતા પાર્ટીને ડભોઈના શહેરીજનોએ નકારી કાઢેલા છે, એમના વહીવટને નકારી કાઢેલા છે, એમના ભ્રષ્ટાચારી વહીવટને નકારી કાઢેલા છે અને કોંગ્રેસનું વહીવટ આવેલું છે અને કોંગ્રેસનું સારું સુશાસન અહીંયા વહીવટ કરશે એવી અમને પૂરેપૂરી આશા છે। પ્રદેશ કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસ તરફથી અને નગરપાલિકાના સભ્ય ચૂંટાઈને જે નિર્ણય લેવામાં આવેલો છે એ સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલો છે, એટલે જે પ્રતિનિધિને ચાન્સ આપવામાં આવેલો છે એમને મોકો મળેલો છે। આગળ પણ બીજી કમિટીઓની નિમણૂક જ્યારે થશે અઢી વર્ષ પછી, ત્યારે બીજી રીતે આગળ સમાવેશ લોકોનું કરીશું।